પેલા તો આ પાઘડી આલી કાકાનો ખૂબ ખૂબ આભાર. મારે પાઘડી કઢાવી નથી એમની, પણ એને હાલ દીધી એટલે ખૂબ ખૂબ આભાર એમનો. અને હવે આપણે આ કંપનીની વાત કરીએ. અમર કૃષિ. ખબર છે ડાબડી મુઢા. એટલે હું તમને નોમ શીખવાડું છું કે અમર કૃષિ નોમ સંયમ. ખબર છે અમર કૃષિ ખબર હવે એટલે હારું હારું બોલો એમ. હવે જો આપણે પહેલા નવી નવી દવાઓ, નવું નવું ખાતર ઓના રવાડે ચડાયા કે નહીં અંગ્રેજોએ. જે આપણે વડીલો છીએ એને તો ખબર જ હશે કે પહેલા આપણા દેશમાં અંગ્રેજો નતા આયા એ વખત આપણે જૈવિક જ ખેતી થતી હતી, ખાતર કે દવાઓ હતું જ નહીં. અને આપણે વાત કરી કે અત્યારે નવી નવી બીમારીઓ, ડાયાબિટીસ. હવે વડીલાની વાત તો છોડી મેલો, પણ અત્યારે નાના નાના બાળકોને કેન્સર, ડાયાબિટીસ આવી બધી બીમારીઓ થવા માંડી છે. એટલે એનું મુખ્ય કારણ છે વધતી જતી ખેતીમાં દવાઓ અને ખાતર. એટલે અત્યારે આપણે એક કંપનીનું ઉદ્ઘાટન નહીં, એક વિચારનું ઉદ્ઘાટન છે. એક બદલાવ લાવવાની આપણે જરૂર છે. અને એ બદલાવથી જમીનને પાછી જીવન બનશે અને ધરતીપુત્ર પાછો ખેડૂત સમુદ્ર બનશે. તો આપણે જે ખેડૂત ભાઈઓ ખેતી કરે છે એને તો ખબર જ હશે કે ખાતરનો ખર્ચો મોંઘો પડે છે કે નહીં પડતો? પડે છે ને. અને નફો ગણવા જઈએ તો 0, બરોબર. એટલે આ સમસ્યા કેટલા થાય છે? સમસ્યા જમીનમાં નહીં, સમસ્યા આપણી પસંદગીમાં છે કે આપણે લાલચમાં આવી જઈએ અને વાતમાં આવી જઈએ ને આપણે દવાઓ, ખાતર લઈને આપણી જમીનમાં નાખી દઈએ છીએ. અને અત્યારે તો અમુક એવો પ્રયત્ન કરે છે કે આપણે જે અળસિયા, જે આપણે વડીલો બેઠા એ ખબર હશે કે અળસિયા જે જમીનમાં આવતા, જમીન ફળદ્રુપ બનાવતા, એ અળસિયા અત્યારે તમને ખેતરમાં તો જોવા નહીં મળે. અમારે પહેલા ગાજર ચાલુ હતા તાણે ગાજર ખોદતા તો અમુક ટાઈમે જોવા મળતા. એમ પાટણમાં તો ગાજર પહેલા બહુ વપરાતા, હવે ઓછા થઈ ગયા. પણ એ વખતે અળસિયા જોવા મળતા. હવે અળસિયાનો નાશ કેવી રીતે થયો? દવાથી. એટલે આ આપણે અમર કૃષિ જે કંપની છે એ આપણે કંપની ખાતરી આપે છે, બરોબર, કે જમીનના ફળદ્રુપતા જે આવે એમાં કોઈ નુકસાન થવાનું નહીં. અને અમારો નિયમ જ છે કે અમે પૂરી ડિટેલ લઈ અને પછી આપણે કોઈ બી કંપનીના ઉદ્ઘાટનમાં આવીએ છીએ. બાકી અમે આવતા નહીં. જે હરિભાઈ અમારે વાત કરી કે અમારે એવી એડો કરવી હોય, એવી કંપનીની એડો કરવી હોય તો અમને મોઢે માથે પૈસા લોકો આપે છે. પણ પહેલા અમે અમારા ચાહકોનું અને અમારા સબસ્ક્રાઈબરનું વિચારીએ છીએ કે ભાઈ અમને કોઈ નુકસાન ના થવું જોઈએ. એ કોઈ લાલચમાં આવી અને એવી કોઈ પ્રોડક્ટ ખરીદવા ના જોઈએ. એટલે અમારા ઉપર વિશ્વાસ રાખી અમર કૃષિ તમે અપનાવજો અને તમને ફાયદો થશે. એરા લેહી અમર કૃષિ લેહી અને વાપરશી અને ખેતીમાં એને ફાયદો થાય. પણ તું તારું થોડુંક વિચાર કે યાર, હે તારામાં આટલી બધી સમજણ છે વાઘા, તો પછી દારૂ કેમ બંધ નહીં કરતો તું? હે દારૂડિયા, તું દારૂ કેમ બંધ કરતો નહીં? કહે
પહેલા તો તારો બા દારૂ પીયો. વિચારીને બોલ હા નકે આનો મના કોઠો છે તને કહું હું આ બાજુ તાકો તોય હગાવાલું આ બાજુ તાકો તોય હગાવાલું ચારે દિશામાં હગાવાલા થી તને કહું હું ઓએ અને હજી હાથો નહીં દઈ ગઈ અબે તેરે નામ કા કુત્તા પાલુ. એક થાપી લે તો દો તો ના પડી જાય નાલ હમણાં છે ને કોઠિયાનું પડીકું લાઈને આલ્યો ખાહે હમણાં ઊભો હમણાં નાબડી મોટો આખી વાતની પથારી ફેરવી નાખી. હું એકડ ખેડૂતોના હિતની વાત કરું છું. મેના કરી એકની વાત મેના કરી સમજણની વાત મેના કરી યાર ટીકાણી કોઈ દાડો તારા બા આગળ હિતની વાત કરી છે? મારા બાય મારા આગળ કરી નહીં હું ચોથી કરું હે તાણી પછી જો ફૂમતાઈ હે આપણે તો આ વસ્તુ લાયા હતા અમર કૃષિ હે બરોબર અને આપણે જમીનનો ઉપયોગ કર્યો જ છે બરોબર. એટલે અમે જે વસ્તુ વાપરો છે એ વસ્તુ તમને વાપરવાનું કહો છો બરોબર. એવું નહીં કે ભાઈ અમે જોડતા નહીં તમને કહી દીધું તમે લઈ રહેજો એમ. ને એ તો અનુભવ છે તાણી કીધું એમને બોલ્યા નહીં અમે શું કહ્યું ગાળાની સોગંદ હવે સાચી વાત કહી દેવું ના કહેવાય રાધે એ ઓય ને કાકો અમારે કાકો થોય ખેતરમાં હીરા જ હોય છે. તેતરે. કોને ચારા વાળતે આવડતા નહીં ખેતરમાં તાકતોય નહીં. હા હું ખેતરમાં કામ કરું પલ્લુભાઈ કામ કરી ભૂપતજી કામ કરી બાકી અરે તાકતોય નહીં. અને અત્યારે બકાવે છે તમને ખબર છે? શું હા શું કશું કેવું નહીં હવે. ખેતરમાં શું આવ્યું છે એ મને ખબર છે હા હા તાણી પછી વધારે બોલવાનું નહીં આવતું માં આવ્યું હવે જે ઉજવી તો દેખાવાનું જ છે દૂરથી. એટલે હમણાં એક મારી આઈડિયામાં મેં રીલ બનાવી હતું કદાચ છે ને જોયું છે ઘણા ખરાને અને કમેન્ટો સારી હતી કે પેટ્રોલ પંપ વાળો એમ કે છે કે 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે બરાબર પણ એટલો વિચાર કરો કે ખેડૂત જે દાડે કાઠો થયો અને ખેડૂતે એમ કીધું કે ભાઈ આ અનાજ આટલા ભાવે જ મળશે તમારે લેવું હોય તો લ્યો ના લેવું હોય તો કોઈ નહીં. ખરેખર બધા ખેડૂતો એક થાઓ ને તાણે ખેડૂતની જીત થાય અને તાણે આ દુનિયાને ખબર પડશે કે ખેડૂત એટલે શું. ઓલો હાચું ખોટું હા જો હોકારો આવતો નહીં. તમે બધા ખેડૂત જ છો અને અમે એ ખેડૂત જ છો બરાબર. એટલે ખેડૂતની કિંમત થાવી જોઈએ બોલો થાવી દો કે નહીં? હા તો એના માટે આ અમર કૃષિ જેવું જે સારું આયોજન કર્યું છે એ બધું વાપરો એટલે આપણને ફાયદા થાય. હા બાકી રંગ જો મેં કે જંગ જો મેં પણ જે જગ્યાએ મારા બનાની એન્ટ્રી થાય તો ભર બધા